ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. પણ આજે હું મજામાં નથી. આજે તબિયત મારી બહુ ખરાબ થઈ ગઈ છે. શરદી ને તાવ ને અત્યારે માંડ ઊભી થઈ છું. અને બધાય વયા ગયા. સવારમાં ચા નાસ્તો ને બધું બનાવી દીધું, સ્કૂલે મોકલા અને પછી થોડીક વાર સૂઈ ગઈ, કેમ કે ઊભો થવાયું જ તો બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે માંડ ઊભી થઈ છું અને કેવિનના પપ્પા આવી ગયા. તો આજે તો ચા નાસ્તામાં એકલી જ છું. તો હવે અત્યારે આદુવાળી ચા મેં પીવું થોડીક, તો ગળામાં થોડુંક સારું લાગે, કેમકે બહુ જ તકલીફ થઈ ગઈ છે. આજે બોલાતોય નથી, એટલું બધું ગળું દુખે છે ને બહુ, એટલે બહુ જ. તો સારું, ચાલો ચા નાસ્તો બનાવી લઉં અને ચા પી લઉં. અજમાના પાન 3-4 તોડી લઉં, એટલે ચામાં નાખી દઉં ને તો સારું. અજમાવાળી ચા બનાવી નાખો. આદુ ને અજમો ને ચા નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. તો ચા નાસ્તામાં આજે શું શું છે એને બતાવું. ચા, ઘીવાળી રોટલી છે, પછી રવા ઢોકળા છે, આજે છોકરાઓને નાસ્તામાં આપ્યા છે. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને ઘરનું બધું કામ પણ કરી નાખ્યું. અને મારે કાલના વિડીયોનું કામ બહુ બાકી રહી ગયું હતું, કેમ કે રાત્રે ગરબા રમીને 12 વાગે આવ્યા ઘરે, એટલે પછી કામ બાકી રહી ગયું હતું. તો અત્યારે મેં વિડીયો એડિટ કર્યો અને અપલોડ કર્યો. અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં અત્યારે બનાવું છું લીલા મરચાંમાં અડદની દાળ કરીશ. અમારી માટે છાશવાળી અને કેવિનના પપ્પા માટે ટમેટાવાળી. એમને છાશવાળી નથી ભાવતી, એટલે 2 જાતની અડદની દાળ કરીશ, ભાત કરીશ, રોટલી અને રાયતા મરચાં તો છે જ, કાલે બનાવ્યા છે. તો આજે એટલું જમવાનું બનાવવાનું છે, તો ફટાફટ બનાવી લઉં. અને તબિયત પણ સાવ ખરાબ થઈ ગઈ છે, બોલાતું જ નથી. બોલવું ને એટલે તરત જ ખાંસી આવે છે, એટલે માંડ બોલાય છે. તો ચાલો હવે રસોઈ કરી લઉં અને રેસીપી શેર થશે તો કરીશ, કેમ કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે આજે. અને પાછું આજે મારે કામય છે બહારનું, તે હવે થાય તો ઠીક છે. મારે આજે બધું કરિયાણું લેવા જવાનું છે, તો હવે જવાય તો જાય. હાલો જમવા. તો અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. આ છે ટમેટાવાળી, આ છાશવાળી દાળ છે. આ ખાવાની બહુ મજા આવે, ખાટી દાળ. એ રોટલી છે, ભાત, ડુંગળી અને રાયતા મરચાં છે. આપણે સ્ટોર કરી શકાય એવા રાયતા મરચાં બનાવ્યા હતા ને એ છે, અને છાશ. તો ચાલો બધાય જમવા. જો આવી ગયા છે. ચાલો જમવા. ચાલો જમવા. ને પપ્પા આવે છે, તો ચાલો બધા જમવા. શાંત થઈ ગઈ છે અને જેની છે સૂઈ ગઈ છે. હું સૂઈ ગઈ હતી, કેમ કે મને બહુ જ તાવ ચડ્યો હતો અને અત્યારે બહુ તાવ આવ્યો છે. તો હવે સાંજ થઈ ગઈ, ફટાફટ રસોઈ કરી લઉં, કેમ કે ગરબામાં વહેલા લઈને જવાનું છે. મોડું થઈ ગયું હતું કાલે થોડુંક, આરતીમાં નહોતી જઈ શકી, તો વહેલા જવાનું છે. હજુ એવો તાવ ચડ્યો છે ને તો આંખોય લાલ થઈ ગઈ છે.
અને હવે કરી લઉં અત્યારે રસોઈ ફટાફટ. મસાલા ખીચડી અને મરચાં ખાલી બનાવવાના છે, કેમ કે સાંજે કોઈ ખાતા નથી બહુ, અને કેવિનની તબિયત નથી સારી, મારી નથી સારી. સારું, ચાલો ફટાફટ રસોઈ કરી લઉં અને પછી જેરીને તૈયાર કરું. જમવા મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે, મરચાં અને છાશ. આજે એટલું બનાવ્યું છે. જેની ઉઠી ગઈ, હું જેની બે જમી લઈ, કેમ કે કેવીને મોડ આવશે ને પપ્પા મોડ આવશે. જેને વહેલા તૈયાર થવાનું, તો જલ્દી જલ્દી જમીને તૈયાર થઈ જાય. જેની તૈયાર થઈ ગઈ છે. આજે આ ચણિયા ચોળી પહેરી છે. ચડિયો પગમાં નો આવે, સારું કા આવશે જ. તો ચાલો હવે ગરબાનો ટાઈમ થઈ ગયો છે અને જાય છે. હું ને જેની બે તૈયાર થઈ ગયા છીએ. બધાએ કાલે એવી કમેન્ટ કરી કે જેની તમારી કાર્બન કોપી લાગે છે. હે એવું લાગે છે? બધા એમ જ કહેતા હોય છે કે મારે જેવી જ લાગે છે. હાલો હાલો જાય હવે. અને જેની આજ મેં કેવી હેરસ્ટાઈલ કરી દીધી છે ને બતાવું તમને. તો આજે મેં એને આવી હેરસ્ટાઈલ કરી દીધી છે. કેવી કરી છે કહેજો કમેન્ટમાં. દેખાડ તો કે તારે ન જોવાની હોય. ગરબા રમીને આવતા રહ્યા
અને જેનીને આજે લાણી મળી છે. જો શું મળ્યું છે? સોનાનો દાણો, નાકમાં પહેરવાનો ચૂક આવે ને એ છે. આજની લાણી હતી. તો સારું, ચાલો, બહુ મોડું થઈ ગયું છે, 11:30 થઈ ગયા છે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. હજી ત્યાં જેની બીજને જો આ બધું કાઢવાનું છે. ચાલો હવે કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.